Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. આજે સવારમાં આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે અને સાજા ભલા તંદુરસ્ત આપણે આપણા ઘરોમાં, આપણી જગ્યાઓમાં અથવા જે તે સ્થળોમાં આપણને સ્થાપિત કરવામાં આવે છે ત્યાં આપણા પગો પર ઊભા છે, નહીં? આપણા બિછાના પરથી આપણે આપણા પગોને નીચે મૂક્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ, કેમ કે દિવસનો સૌથી પહેલો મોટો ચમત્કાર આપણા જીવનમાં બન્યો છે, થયો છે કે આપણે ઊંઘ્યા પછી આંખ ઉઘાડી છે. હાલેલુયા. ઊંઘ મરણ જેવું છે, નહીં? આપણને ખબર નથી હોતી આસપાસ શું થાય છે. સવારે ઉઠાડે છે પ્રભુ, જગાડે છે. અને હું હંમેશા કહું છું કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને વાલા મિત્રો, આજે સવાર જો તમને અને મને મળી છે તો એમાં પણ કોઈ ખેદ મિશ્રિત નથી. ચોક્કસ તમારી અને મારી પાસે આપણા પોતાના આયોજનો છે, આપણી પોતાની યોજનાઓ છે, આપણા હૃદયની ઈચ્છાઓ છે. પ્રભુ ચોક્કસ સાંભળશે, આપણને રસ્તો દેખાડશે. પણ વાલા મિત્રો, તમારા અને મારા આયોજનો પ્રમાણે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે. હાલેલુયા. જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે માંગીએ છીએ તો આપણને જરૂરથી મળે છે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુનું પવિત્ર વચન જે આ માસમાં તમારા અને મારા માટે છે, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ભલા મિત્રો, એક સુંદર વિચાર પ્રભુએ આજે સવારમાં આપ્યો, જે હું તમારી આગળ કહેવા માંગુ છું કે તમને અને મને પ્રભુ મળ્યા, શિષ્યોને મળ્યા. એ આખી વાત આપણે જાણીએ છીએ. અને આજે આપણને આપણા જીવનોમાં પ્રભુ એક યા બીજી રીતે, અલગ અલગ રીતે, સુસમાચાર દ્વારા, ચર્ચોમાં, પ્રભુ મંદિરમાં, સેવક સેવિકાઓ દ્વારા યા અલગ અલગ માધ્યમથી આપણને પ્રભુ મળ્યા છે. આપણને તેમની ઓળખાણ થઈ છે. ભલે આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધો, પણ વ્યક્તિગત જ્યારે તમારી અને મારી ઓળખાણ થાય છે, એ બહુ જ અગત્યની બાબત છે કે આપણે તેમને આપણું જીવન સોંપીએ છીએ, આપણે તારણ પામીએ છીએ, આપણે પસ્તાવ કરીએ છીએ અને આપણું બદલાણ થાય છે. ખ્રિસ્તી જીવનની અંદર બદલાણ, પસ્તાવો બહુ જ જરૂરી છે. કેમ કે પ્રભુ પાસે આવ્યા પછી જો આપણે પસ્તાવા પ્રમાણે નવા બદલાણના જીવનમાં જીવતા નથી અને જૂની આશા લઈને જીવીએ છીએ તો નક્કી પતન થાય છે. વાલા મિત્રો, કદાચ એક ઉદાહરણ આપવું યોગ્ય છે, પણ આપણને સાંભળવું ન ગમે, એ ખચિત છે. પણ વાલા મિત્રો, તમે જુઓ કે પ્રભુના શિષ્યો પ્રભુની સાથે હતા. એક ઉત્તમ શિક્ષક તેમની સાથે હતા, ઈશ્વરના દીકરા તેમની સાથે હતા.
અંત ભાગમાં આપણે જોઈએ છે કે બે વ્યક્તિઓ, જેમાંથી એકનું બદલાણ આપણે જાણીએ છીએ પિત્તરનું, અને યહૂદા વિશે પણ જાણીએ છીએ. બહુ ખાસ વધારે એના પર ન કહેતા કે આપણા હૃદયની ઠેસ ના પહોંચે, પણ વાલા મિત્રો, એને મન ક્યારેય ના બદલ્યું, જગતમાં જ રહ્યો. એને કોઈ હોદ્દો અથવા એને કોઈ બાબતો, કોઈ પોઝિશન અથવા જગતની લાલસા મનમાં રહી એ કશી જ નહીં. એટલે ઘણી બધી વખત આપણે પ્રભુની સાથે રહીને પણ જો આપણું બદલાણ જે પ્રમાણે થવું જોઈએ, જેમ ઝાંખી કહે છે કે હું મારી અડધી સંપત્તિ આપું છું ગરીબોને, એટલે એનો મતલબ એવો નથી હું સંપત્તિ માટે તમને કહું છું, પણ કહેવાનો મતલબ એવું છે કે કંઈક એ બાબતો આપણા જીવનમાં દેખાવી જોઈએ. જેમ ઝાડ એના ફળથી ઓળખાય છે, એમ આપણા જીવનની અંદર આપણો બદલાવ અને આપણું પશ્ચાતાપ આપણા વિચાર, વાણી, વર્તનની અંદર ન દેખાય તો આપણે હજી બદલાયેલા નથી, કે હજી આપણે ફળ આપનારા થયા નથી. કેમ કે જે પ્રમાણે આપણને પ્રભુએ જીવન આપ્યું છે, જે પ્રમાણે આપણે પ્રભુની સાથે જોડાયેલા છે, એમાં કંઈ પણ એવું નોંધપાત્ર નથી. થોડીક કડવી વાત છે, પણ વાલા મિત્રો, આ એક સનાતન સત્ય છે કે જો તમે અને હું પ્રભુમાં છે તો આપણામાં ફળ લાગવા જોઈએ. અને પ્રભુ પોતે કહે છે તમે ફળ આપો એટલા માટે કે તેમાં મારા પિતાને બહુ મહિમા મળે છે, અને મહિમા મળે માટે તમે તમારા ફળ આપો. તમારી ઋણી કણીઓ કે જે પ્રગટાવો, તમારી ઋણી કણીઓ બીજાને જાણવા દો, હે ને? આપણું એ જીવન, નવું જીવન એવું હોવું જોઈએ જેમાં પ્રભુનો પ્રકાશ આપણી આસપાસ રહે. અને એને માટે ખાલી આપણે હાથ ઊંચો કરવાથી નહીં ચાલે. એની માટે આપણે એ પથ પર, એ રસ્તા પર ચાલવું પડશે. ત્યાર પછીની જે સફર છે અઘરી છે, મુશ્કેલ છે, પણ નામુમકિન નથી. તમે જોજો સાધુ સુંદરસિંહનું જીવન, જો તમે યુટ્યુબ વાપરતા હોવ તો તમે ત્યાં ઘણી બધી સાધુ સુંદરસિંહ વિશેના નાની વાતો અને વિડીયોઝ છે. પ્રભુમાં આપણે ચાલવાની શરૂઆત કરીએ છીએ ને નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોમાં પણ આપણે જોઈએ છીએ કે મંડળીની સતાવણી થઈ, યાકૂબનું શિરછેદ કરવામાં આવ્યું, આપણે જાણીએ છીએ. અને માટે જે પથ પર આપણે ચાલવાનું છે ત્યાં બદલાવાની જરૂર છે. જો નહીં બદલાય, બહારથી જે પ્રમાણે દેખાઈએ ખાલી એટલું જ હોય, પણ જો મૂળ ઊંડા નહીં હોય તો આગળ આપણે ટકી શકીશું નહીં. અને માટે આપણે મજબૂત બનીએ. જો પ્રભુ સાથે જોડાયેલા છે તો મજબૂત બનીએ, આપણા મૂળો મજબૂત થાય. તેના માટે આપણે રોજ પ્રાર્થના કરીએ, રોજ સ્તુતિ આરાધનામાં રહીએ, રોજ સંગતિમાં રહીએ, અને પ્રભુને ગમતું પારખીને રોજે રોજ એ પ્રમાણે કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને આ જગ્યાઓ પર પ્રભુ અમારા ગૌરવમાં પ્રભુ તમે અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે, અને અમે તમારું ભજન કરી શક્યા છે, કરી રહ્યા છે. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. હા વાલા પ્રભુજી, આજનો દિવસ કેવળ તમારી ઈચ્છા પ્રમાણે પૂરો થાય એના માટે
અમે તમને વિનંતી કરીએ છીએ. આજનો દિવસ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમે ચાલીએ, ઉઠીએ, બેસીએ અને દરેક સમયમાં પ્રભુ અમે એ કામો કરી શકીએ જે તમને પસંદ છે, અને દરેક એવી બાબતોથી અમે દૂર રહીએ પ્રભુ જે અમને તમારા માર્ગથી દૂર લઈ જાય છે. એવા રૂડા જ્ઞાન બુદ્ધિ ડાપણથી ભરી દો. તમારી દોરવણી અમને આપો, તમારી પવિત્ર હાજરીનો સ્પર્શ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો. અને ખાસ જે અમે જાણી જોઈને જે પાપો કરીએ છીએ પ્રભુ, એને તમે કૃપા કરીને, દયા કરીને માફ કરો ને એ બાબતો અમારામાંથી કાઢો. અને વિશેષ પ્રભુ અમે તમારી ક્ષમા યાચના ચાહે છે પ્રભુ કે અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ. માફ કરો પ્રભુ, ક્ષમા કરો પ્રભુ. ફરીને એકવાર અમને એવા બનાવો કે અમે આખો દિવસ તમારી દ્રષ્ટિમાં અમે કૃપા પામીએ. સાથે પ્રભુ તમારું પવિત્ર ભલું નામ ઘણા બધા લોકોને મળે માટે આજે અમે જે કંઈ વાવ્યું છે પ્રભુ, અમારી સેવાઓ દ્વારા પ્રભુ એ ઉગી નીકળે એવું થવા દો પ્રભુ. ઘણા બધા લોકો તમારા ભલા નામથી દૂર છે પ્રભુ, તેમનો નાશ ન થાય પણ તેઓ અનંત જીવન પામે પ્રભુ. માટે અમે પ્રભુ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમારી મોટી દયા, કૃપા, કરુણા રાખીને તમે તેમને બચાવી લો પ્રભુ. તમારું વચન તેમની પાસે પહોંચે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ અત્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે ઘણા બધા લોકો માંદા છે પ્રભુ, ત્યારે એવા માંદા લોકોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, ભાઈ દિલીપને માટે પ્રાર્થના કરીએ છીએ, ભાઈ નિતેશને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, બંને વિધવા બહેનો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. એકલા છે, ગરીબ છે પ્રભુ, એક જગ્યા પર પ્રભુ તમે જોવો છો કે જુવાન દીકરા દીકરીઓ છે પ્રભુ. મદદ કરો, સહાય કરો, આવકના રસ્તા આપો, તેઓને પુનઃસ્થાપિત કરો. એવા દરેક ગરીબો, વિધરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો પ્રભુ, જેમને પ્રભુ તમારી કૃપાની જરૂર છે પ્રભુ, તમે તેઓની આજે મુલાકાત લેજો. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. ને પ્રભુ જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, એવા લોકોને માટે પ્રભુ પ્રાર્થના કે તેમનું મુખ ઉદાસ ન રહે પ્રભુ. હા પ્રભુ અમે માગીએ છીએ પ્રભુ આ સંગતિમાં જેઓ જુદા જુદા રોગોથી પીડાતા હોય પ્રભુ પિતા, તેઓને પ્રભુ અમે એ મિત્રો જેમ એ પક્ષ કાઢીને પ્રભુ છાપરું ખોલીને તમારી પાસે લાવ્યા પ્રભુ, એમ એવા સર્વ લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ પિતા કે જ્યાં કંઈ તેઓ માંદા હોય, બીમાર હોય, કેન્સર જેવા મોટા રોગોથી પ્રભુ તેઓ પરસ્ત હોય, કોમામાં હોય પ્રભુ પિતા, લકવા થઈ ગયો હોય પ્રભુ પિતા, કે પ્રભુ એવો જીવલેણ રોગ હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તેઓના વિશ્વાસ કરતા જ તેઓ અત્યારે જ સાજા થઈ જાય પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે જાણીએ છીએ પ્રભુ અમે જે કંઈ પુકાર કરીએ છીએ પ્રભુ પિતા તમારા નામમાં છે, તમારા નામ પર વિશ્વાસ કરનારાઓ માટે પ્રભુ એ પ્રમાણે ખચિત બનનાર છે પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ લડાઈ ઝઘડાઓ દૂર કરજો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો પ્રભુ તમે દૂર કરજો. જ્યાં ન્યાય થયો છે પ્રભુ પિતા એ ન્યાયને પ્રભુ તમારા બાળકોને જીત અપાવજો. કોર્ટ કેસમાં, એફઆઈઆરમાં, ખોટા તોમતોમાં પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો અને બચાવજો પ્રભુ. તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામાં નીકળી જાય તેનો કબજો તેમને મળે એવું થવા દેજો. તમારી સેવિકાઓના બંને મકાનો વેચે પ્રભુ પ્રાર્થના કરે છે, એ પ્લોટનો પ્રભુ સોદો થાય પ્રભુ, તમારા સેવકને પ્રભુ એના હૃદયની ઈચ્છા પ્રમાણે મળે એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. ત્યારે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા જેમને વિદેશ જવું છે તેમના માટે પણ રસ્તાઓ ખુલ્લા થાય પ્રભુ પિતા. આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો. બેન શિલ્પાને પ્રભુ પિતા તમે જે દેશમાં જવું છે ત્યાં દોરી જાઓ પ્રભુ એવી પ્રાર્થના કરે છે. અને ખાસ પરમેશ્વર પિતા જેઓ જુદા જુદા દેશોમાં પ્રભુ પિતા આરએનની એક્ઝામ આપે છે પ્રભુ પિતા, ગ્રેજ્યુએશનની એક્ઝામ આપે છે, બાળકો પ્રભુ દેશ અને વિદેશમાં પરીક્ષાઓમાં બેઠા છે પ્રભુ, ભણી રહ્યા છે, ત્યારે પ્રભુ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા તેમના પર રાખજો ને તમે તેમને સારા માર્ક્સથી પાસ કરજો. જે પરીક્ષા તેમની જાતે પાસ નથી કરી શકતા તેમાં તેઓ પાસ થાય એવું તમે થવા દેજો પિતા. ખાસ પ્રભુ
અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ પિતા. જ્યારે મકાનના લડાઈ ઝઘડાઓ છે, બાઉન્ડ્રી વોલના લડાઈ ઝઘડા છે પ્રભુ પિતા, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એવા લડાઈ ઝઘડા દૂર થાય, પતિ પત્નીના લડાઈ ઝઘડા પર શાંત થાય, પરિવાર એક બંને ડિવોર્સ જેવી બાબતો ખાલીસ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે વિદેશમાં પ્રભુ પિતા જે લોકો વસે છે, જેમને રહેવાની, નોકરીની અને આવવા જવાની મુશ્કેલીઓ છે, તેમની પર તમે સાથે રહીને તેમની મુશ્કેલીઓ તમે દૂર કરજો પ્રભુ. અમારી પણ સેવાકીય મુશ્કેલીઓ દૂર કરજો, ચિંતાઓ દૂર કરજો, આર્થિક જરૂરિયાતો પ્રભુ તમે મારી પૂરી પાડજો. તમે મારો આધારસ્તંભ બનજો પ્રભુ પિતા. જે વાવીએ છીએ પ્રભુ એ આશીર્વાદી થાય. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા મૂકવામાં આવેલા દરેક ઓડિયો વિડીયો આશીર્વાદિત થાય. રોજના રેકોર્ડિંગ આશીર્વાદિત થાય પ્રભુ પિતા. અમારા સતાવનારાના હૃદય બદલાય પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ પિતા. અમારો સ્ત્રોત તમે બનો પ્રભુ પિતા. અને પ્રભુ મિનિસ્ટ્રીની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ પૂરી પાડવામાં આવે પ્રભુ પિતા. પ્રભુ જ્યારે પ્રભુ અમે સીધા તમારી સાથે જોડાયેલા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પણ તમારા દ્વારા આશીર્વાદિત થઈ અને અમારી સેવાની સર્વ જરૂરિયાતો તમારા દ્વારા પરિપૂર્ણ કરવામાં એવું થવાનું છે. વાહન માટે અમે તમને વિનંતી કરીએ છીએ. અમારા માટે અશક્ય છે નવું 4 વ્હીલ વાહન લેવું પ્રભુ, પણ પ્રભુ અમે તમને વિનંતી કરી છે કે તમે એના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો, કોઈનું મન ઉદાસ ના રહો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો અને સાંજના સમયે તમારું ભજન ગંતડી લાવી માગતા પ્રભુ ઈસુમાં આટલું દેવ આપ સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.